સત્ય ન્યૂઝમાં સમાચારોની શરૂઆત કરીએ પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। વલસાડમાં સરસ્વતી સ્કૂલનું ધોરણ 10 નું 100% પરિણામ। ધોરણ 10 CBSE નું જાહેર થયેલું પરિણામ। વલસાડ પાલિકામાં સાયકલો અને યાંત્રિક બોટ ધૂળ ખાય છે। કાટમાળમાં ફેરવાઈ જાય ત્યાં સુધી ઉપયોગી જ નહીં તે કેવું? વલસાડના કલ્યાણબાગની દુર્દશા, ગંદકી અને અવ્યવસ્થા વચ્ચે મિનારો બન્યો જર્જરિત। વલસાડના તિથલ દરિયા કિનારે મૃત ડોલ્ફિન તણાઈ આવી। દરિયાઈ જીવો મૃત હાલતમાં મળી આવવાની ઘટનાઓમાં વધારો। પાટી સ્ટેશન સ્ટેટ હાઈવે ઉપર દામન સ્પ્રે કરતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। પાટી હાઈવે પર મેક્સ કારમાં દારૂ સાથે 3 ઝડપાયા। 2,81,000 નો મુદ્દામાલ કબજે। હવે સમાચારો વિસ્તારથી। સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનનું ધોરણ 10 નું પરિણામ સવારે 10 કલાકે જાહેર થયું હતું। CBSE બોર્ડ ધરાવતી શાળાઓના જાહેર થયેલા ગ્રેડિંગ પદ્ધતિ મુજબના પરિણામોમાં વલસાડની સરસ્વતી ઇન્ટરનેશનલ શાળાનું ધોરણ 10 નું પરિણામ 100% આવ્યું છે। જાહેર થયેલા પરિણામોમાં 106 માંથી 2 વિદ્યાર્થીઓએ 10 માંથી 10 અને 26 વિદ્યાર્થીઓએ 10 માંથી 9 થી પણ વધારે ગ્રેડ મેળવ્યા છે। 106 વિદ્યાર્થીઓમાંથી 86 વિદ્યાર્થીઓ પ્રથમ વર્ગ અને તેનાથી ઉચ્ચતમ વર્ગમાં ઉત્તીર્ણ થયા છે। સરસ્વતી સ્કૂલમાં 10 માંથી 10 ગ્રેડ મેળવી પ્રથમ ક્રમ હાંસલ કરનાર વિદ્યાર્થીઓમાં હરમિત દેસાઈ અને સત્યમ કાસતનો સમાવેશ થાય છે, જ્યારે દ્વિતીય સ્થાને આવેલ વિદ્યાર્થીઓમાં જયેશ લાડ, કાર્તિક દોશી, રોહિત સાચન, સ્વપ્નિલ મિસ્ત્રી અને આસ્થા ગોહિલનો સમાવેશ થાય છે, તથા તૃતીય સ્થાને આવેલ 2 વિદ્યાર્થીઓમાં પુરુષ કાસદ અને અયાન શર્માનો સમાવેશ થાય છે। આ પ્રસંગે શાળાના ચેરમેન ગિરીશભાઈ પંડ્યા અને આચાર્ય શ્રીમતી તેજસ્વીની તથા શાળાના શિક્ષણ પરિવાર દ્વારા સફળ થનાર તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી। Actually, I want to become an automobile engineer and pursue engineering from a reputed college in India. Actually, there was no timetable for me. I dedicated equal time for both studies and sports in a day. Actually, I used to revise what was done in the school and used to play also. Huge. There was a huge inspiration from my father and mother as they guided me through all the difficulties. I used to approach my father and mother for the difficulties I faced. Also, my sister helped me very much as she's 7 years senior from me and she's a huge inspiration for me. She used to be a very brave and intelligent child during her time. I will just give that study hard but to a certain level and don't depress yourself and also give time to sports also. I don't think so that coaching is necessary because if a child has the ability to learn and he has the capability to do hard work, coaching is not necessary then. CBSE बोर्ड के 10th के रिजल्ट्स आज डिक्लेयर हुए हैं। सरस्वती इंटरनेशनल स्कूल के 2 बच्चे हरमीत देसाई और सत्यम कासट, उनका CGPA 10 आया है। 2 बच्चों का रिजल्ट 100% है और मोर देन 50% स्टूडेंट्स को अबव 75% उनका CGPA अबव 7.5। CGPA मतलब है क्यूमुलेटिव ग्रेड पॉइंट। क्यूमुलेटिव CUMULATIVE क्यूमुलेटिव ग्रेड पॉइंट मतलब सारे सब्जेक्ट्स के ग्रेड पॉइंट्स ऐड करके जो टोटल आता है वो CGPA है। वो 2 बच्चों का हमारा 10 आया है। 106 में से 54 बच्चों को डिस्टिंक्शन यानी मोर देन 75।
વલસાડ નગરપાલિકાનું તંત્ર એટલી હદે છેલ્લા પાટલે બેસી ગયું છે કે આ લોકો એકબીજા ઉપર કાદવ ઉછાળીને છૂટી જવાની નીતિમાં માનતા હોવાનું ચિત્ર શહેરીજનોમાં ચોક્કસ છાપ છોડી ગયું છે. લગભગ 2006માં અહીં સાયકલો લાવવામાં આવી હતી. આ સાયકલોનું શું કરવું તે કોઈને સૂઝ્યું જ નહીં અને કોઈ રસ્તો નહીં નીકળતા હવે આ સાયકલો અહીં ધૂળ ખાઈ રહી છે અને કાટ લાગી ગયો છે, જે લગભગ નકામી થઈ ગઈ છે અને લગભગ ભંગાર હાલતમાં પડી રહી છે. શહેરમાં સુવિધાના કોઈ હેતુથી તેનો ઉપયોગ કરવાનો થતો હતો તે થયો નહીં હોવાનું જણાઈ રહ્યું છે. એ જ હાલત પાલિકાને 4 વર્ષ અગાઉ ડિઝાસ્ટર વિભાગ દ્વારા ફાળવવામાં આવેલી 2 યાંત્રિક બોટની છે. આ બંને બોટ લગભગ જર્જરિત હાલતમાં ફેરવાઈ ગઈ છે અને ખરા સમયે જો તેનો ઉપયોગ કરવાનો આવે તો તે કંઈ કામ લાગે તેમ નથી. રાજ્ય સરકારના ગુજરાત સર્બન ડેવલપમેન્ટ મેનેજમેન્ટની ગ્રાન્ટમાંથી ડિઝાસ્ટર વિભાગ દ્વારા વલસાડ નગરપાલિકાને 2009માં 2 આધુનિક યાંત્રિક બોટની ફાળવણી કરવામાં આવી હતી. ચોમાસા દરમિયાન પૂરની સ્થિતિ ઊભી થાય તો તેવા સમયે પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફરીને રાહત કામગીરી કરી શકાય તેવો તેનો હેતુ રહેલો હતો. જો કે યોગ્ય રીતે આ બોટની જાળવણી કરવામાં નહીં આવતા હાલે આ બંને બોટ બિનઉપયોગી થઈ ગઈ છે. બોટની યોગ્ય જાળવણી કરવામાં ઊણા ઉતરેલા સંબંધિતો કમસે કમ આ બોટનું મેન્ટેનન્સ કરાવવામાં આગળ આવે તે જરૂરી છે. આમ પાલિકા તંત્ર દ્વારા સાધનોના ઉપયોગ સાથે તેની જાળવણી કરાશે તો જ તે સાર્થક ગણાશે, અન્યથા નહીં. વલસાડમાં આવેલા કલ્યાણબાગની દુર્દશાની સ્થિતિ દિન પ્રતિદિન વિકળતી જાય છે અને ઠેર ઠેર ગંદકી અને કચરો જોવા મળી રહ્યો છે. કલ્યાણબાગમાં હાલ 1થી વધુ એવા બાંધકામો છે જે ખૂબ જ બિસ્માર હાલતમાં છે, જેમાં જ્યોતિ મિનાર વર્ષોથી બંધ અને બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. આ માટે સંબંધિત તંત્ર દ્વારા કોઈ પણ પગલાં ભરાતા નથી. ઉપરાંત કલ્યાણબાગનો કોઈ વિકાસ કરવામાં નહીં આવતા સભ્ય સમાજના પરિવારો અહીં આવવાનું ટાળી રહ્યા છે, જેનાથી કલ્યાણબાગનું કોઈ મહત્વ રહ્યું નથી. ગંદકી સાથે દુર્ગંધ અને બિસ્માર બની ગયેલા કલ્યાણબાગના વિકાસ માટે નવતર આયોજન કરવામાં આવે તો જ કલ્યાણબાગ પબ્લિક પાર્ક તરીકે પ્રકાશમાં આવી શકે તેમ છે. ત્યારે આ અંગે પાલિકા તંત્ર દ્વારા પગલાં ભરાય તે જરૂરી બન્યું છે. ટોટલી ગંદકીની ભરમાર. આ મારી ત્રીજી મુલાકાત છે કલ્યાણબાગમાં. લેખિતમાં આપ્યું નગરપાલિકાને ને 1-1.5 મહિનો ઉપર થઈ ગયો, પણ કોઈ પણ પગલાં નગરપાલિકાએ આ કલ્યાણબાગની અમારી જે રજૂઆત છે એ બાબતે લેવામાં આવ્યા નથી. તો ખરેખર એ બાબતનું મને બહુ દુઃખ છે. જ્યાં હજારો ટન રોજનું પાણી વેડફાય છે, એક બૂચ મારીને બંધ કરવાની પણ એ લોકો પાસે ત્રેવડ નથી, એ મને નવાઈ લાગે. અને આ કલ્યાણબાગ એક એવી જગ્યા છે કે રિટાયર માણસો આવીને બેસે, બાળકો પોતાનું વેકેશન સાંજના ટાઈમે આવીને રમતગમત કરી શકે. આ પ્રયોજન તો અહીંયા કંઈ દેખાતું નથી. એકલું બેકવર્ડ પડાશ અને દરિદ્ર માણસો આવીને બેસે, સારા માણસોને આવવાની બીક લાગે. આવી પરિસ્થિતિ આ કલ્યાણબાગની જે અત્યારે હાલત છે જોઈને મને તો ખરેખર બહુ જ દુઃખ થાય છે. અને આ જોયા પછી જો નગરના લોકસેવકો આવીને પણ જોઈને તો એ લોકોને પણ એમ થાય કે ખરેખર આ દુર્દશા, કલ્યાણબાગની જે દુર્દશા એવી તો મેં કોઈ પણ ગામમાં જોઈ નથી. આ વલસાડ ગામમાં એકે સારો બગીચો નથી ને જે બગીચાની આવી વિશાળ જમીન પડી છે એ ધૂળ ખાય છે. અને આ બાબતે સત્વરે પગલાં લેવા જોઈએ નગરપાલિકાએ, એ મારી ખ્વાહિશ છે. અને મીડિયા દ્વારા આપે જે અમને બોલવાની તક આપી એ બદલ આભાર. કલ્યાણબાગનું વિઝન આપી રહ્યો છું. કલ્યાણબાગમાં એમ્યુનિટીઝ જે રિક્રિએશન માટે પબ્લિકને મળવી જોઈએ, તે રિક્રિએશન માટેનું કોઈ દ્રશ્ય અહીં દ્રશ્યમાન નથી. જનજાગૃતિ વિકાસ મંચે આજથી 1.5 મહિના પહેલાં એટલે કે 6/4/2013ના રોજ વલસાડ નગરપાલિકા પ્રમુખ
સીઓ તેમજ કારોબારી ચેરમેનને લેખિતમાં અમે 16 મુદ્દાનો એક કાર્યક્રમ આપ્યો છે, જેમાં જણાવ્યું છે કે જ્યોતિર્મિનાર બિલકુલ જર્જરિત હાલતમાં છે અને ગમે ત્યારે એ ધ્વસ્ત થઈ શકે એમ છે અને એના લીધે ભયંકર જાનહાનિ પણ ત્યાં થઈ શકે એમ છે. માટે આ જ્યોતિર્મિનારને ટેકનિકલી એડવાઇસ લીધા બાદ, એટલે કે સ્ટ્રક્ચરલ એન્જિનિયરની એડવાઇસ લીધા બાદ અમે લોકોએ નગરપાલિકાને રિપોર્ટ સહિત જણાવ્યું છે કે જાનહાનિ થાય એ પહેલાં આ મિનારો ધ્વસ્ત થવો જોઈએ. મારી જમણી બાજુ તમે જોઈ શકો છો કે ત્યાં 24 કલાક પાણીનું લીકેજ થાય છે, જે આશરે છેલ્લા 12 વર્ષથી આ સમસ્યા જોવા મળી રહી છે અમને, અને આની જાણકારી પણ અમે નગરપાલિકાને આપી છે. ગેલન્સ ઓફ વોટર આ વેસ્ટેજ જાય છે અને ગરમીની મોસમમાં આમ જનતાને પીવાના પાણીનો પ્રોબ્લેમ છે, તે સમયે નગરપાલિકા અંગે કોઈ પગલાં લેતી નથી. એ ખરેખર દુઃખદ બાબત છે. ગંદકીના ભારમાં ઠેર ઠેર જોવા મળે છે. બાળકોને જે રમવાની જગ્યા છે, જ્યાં હિંચકા હિંડોળા વગેરે છે, એ જગ્યાને અમે સમતોડ કરવાની નગરપાલિકાને દરખાસ્ત મૂકી છે, જેથી કરીને ત્યાં બીજી આધુનિક એમ્યુનિટીઝ જેવી કે કોમ્પ્યુટર ગેમ્સ, એક મિની એમપી થિયેટર બનાવી શકાય. આવી એમ્યુનિટીઝ જનરેટ કરી બાળકોનો ઉત્સાહ, જે સિનિયર સિટીઝન છે એ લોકોને રિક્રિએશન માટે અહીં કલ્યાણબાગમાં મુલાકાતે આવવાની એક અનોખી પહેલ કરવાની મોકો મળે એવી આશાથી અમે આ બધી રજૂઆતો નગરપાલિકાને કરી છે. સાથે સાથે નગરપાલિકાને અમે સમગ્ર નગરપાલિકાના કલ્યાણબાગની ફરતે એક કમ્પાઉન્ડ વોલ કરવાની પણ વિનંતી કરી છે, જેની ઊંચાઈ કમસે કમ 8 થી 10 ફીટ હોય, જેથી કરીને જે અસામાજિક તત્વોનો અડ્ડો અહીં ઠેર ઠેર બેસેલા સૂતેલા જોવા મળે છે, એ અસામાજિક તત્વોનો પ્રવેશ પણ બંધ થાય. નગરપાલિકા દ્વારા કલ્યાણબાગમાં એક ગેટ બનાવવામાં આવે જ્યાંથી એન્ટ્રી હોય અને એક વોચમેન પણ મૂકવામાં આવે. આવી અનેકો દરખાસ્ત અમે આજે લગભગ 2-2.5 મહિનાથી નગરપાલિકાને કરેલ છે, જેનો કોઈ પણ જાતનો પ્રત્યુત્તર અમને મળ્યો નથી. જેથી આજ રોજ સત્ય ન્યૂઝ ચેનલે જે આ પહેલ કરી છે, એ પહેલને અનુસંધાને અમે હવે આગળ અમારા જે આગામી કાર્યક્રમ છે એ રૂપે જણાવી શકીએ કે જો નગરપાલિકા હવે 7-8 દિવસમાં અમને અમારા આ કાર્યક્રમનો કોઈ પ્રત્યુત્તર નહીં આપશે તો અમે ચોક્કસપણે એક પબ્લિક લિટિગેશન બિલ દાખલ કરીશું અને જેના આધારે અમે આગળની કાર્યવાહી કરવા માટે એ લોકોને કોર્ટ સુધી લઈ જવાની તૈયારી ધરાવીશું. વલસાડના તિથલ દરિયા કિનારે વધુ એક ડોલ્ફિન માછલી મૃત હાલતમાં મળી આવી હતી. છેલ્લા ઘણા સમયથી તિથલ દરિયા કિનારે આ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. દરિયાઈ જીવો મૃત હાલતમાં મળી આવવાની ઘટનાઓ વારંવાર બનતી હોય જીવદયા પ્રેમીઓમાં દરિયાઈ જીવોના નિકંદન સામે લાગણી દુભાઈ રહી છે. ત્યારે આ પ્રકારની ઘટનાઓ માટે પ્રદૂષણ જવાબદાર છે કે કેમ તે અંગે ઉદાહરણપૂર્વક તપાસ થાય તો તેનું સાચું કારણ બહાર આવી શકે તેમ હોવાનું જાણકારોનું કહેવું છે. તેવી સમયે સંબંધિતો તપાસ કરે તે જરૂરી થઈ પડ્યું છે. હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. And you are watching Satya News. विद्याधनं सर्वधन प्रधानम्. સુરતની નંબર 1 પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા સંસ્કાર વિદ્યા સંકુલ. અમારી છે આ દુનિયા જે સંસ્કારને વિદ્યા ઉછેર કરે અમારા જાણે માતા પિતા. વિકાસના પંથે ઉડતા પ્રગતિના શિખર સરતા ડોક્ટર કે એન્જિનિયર બિઝનેસમેન બની જાતા. કલાની વિદ્યાથી ઘડતર કરે અમારું સંસ્કાર વિદ્યા સંકુલ. સંસ્કાર વિદ્યા સંકુલ. મેની ક્લાસ, મેની એક્ટિવિટીઝ. આજે અમારો મ્યુઝિક ક્લાસ, અમારો પ્રોજેક્ટર રૂમ, બાસ્કેટબોલનું કોર્ટ, શરીર અને મનનો વિકાસ યોગથી, હાઈટેક કમ્પ્યુટર લેબ, જ્ઞાનની સાથે શરીરની કસરત, કરાટે, જમવા માટે સુંદર ડાઇનિંગ હોલ, અમારા ડોક્ટર અંકલની મેડિકલ ટ્રીટમેન્ટ અને રહેવા માટે હોસ્ટેલની પણ સુવિધા. આ છે અમારા વિશાળ ક્લાસરૂમ. સંસ્કાર વિદ્યા સંકુલ.
સંસ્કાર વિદ્યા સંકુલ, કડોદરા પલસાણા, નેશનલ હાઈવે નંબર 8, કરણ ગામની બાજુમાં, અમન હોટલ સામે, તાલુકો પલસાણા, જિલ્લો સુરત. ફોન 02622650140. શાળામાં પ્રવેશ કાર્ય ચાલુ છે. વલસાડ શહેરનું એકમાત્ર એક્સક્લુસિવ બુટીક શોરૂમ હયાત ધ ટ્રેડિશન. અમારે ત્યાં વિવિધ રંગો અને લેટેસ્ટ ડિઝાઇનોમાં ડિઝાઇનર બુરખા, વિવિધ કોટનમાં અનારકલી અને સિન્થેટિક શ્રેણીમાં ડ્રેસ મટીરિયલ્સ, રેડીમેડ ડ્રેસીસ, સ્કાર્ફ, દુપટ્ટા, ચાદર, યુવતીઓ માટે ડિઝાઇનર કુર્તી, કુવૈતી હિસાબ, રૂમાની હિસાબ, ટી શર્ટ આપને મનપસંદ મળશે. બુરખાની સ્ટાઇલમાં નમાઝ માટે બુરખા, કોટ બુરખા, નોઝ પીસ, બાળકીઓ માટે કિડ્સ રૂમાલી, કિડ્સ બુરખા અને બુરખા માટે વિવિધ મોટી શ્રેણીમાં વિવિધ ડ્રેસ મટીરિયલ્સ આપને માટે ઉપલબ્ધ છે. આજની આધુનિક ફેશન મુજબ પટિયાલા સલવાર સૂટ અને દુપટ્ટા તો ખરા જ. લેડીઝ એસેસરીઝમાં વિશ્વ પ્રખ્યાત પર્સ, શૂઝ, ગ્લોવ્સ, કેપ્સ, સુરમા અને તસબીહ પણ આપને હાજર સ્ટોકમાં મળશે. આપની એક વખતની મુલાકાત આપને અમારા રેગ્યુલર કસ્ટમર બનાવશે. અમારું સરનામું છે હયાત ધ ટ્રેડિશન, શોપ નંબર 1, સિલ્વર સ્ટાર મોલ, શ્રોફ ચાલ સામે, કોસંબા રોડ, વલસાડ. અમારો કોન્ટેક્ટ નંબર 8154080884. ઓરિજિન ઇન્ટરનેશનલ પાર્સલ સર્વિસ, UK, US, UAE, સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને વિશ્વના કોઈપણ દેશમાં તમારા પાર્સલ ટપાલ મોકલવા માટે એકમાત્ર વિશ્વસનીય સર્વિસ, ઓરિજિન ઇન્ટરનેશનલ પાર્સલ સર્વિસ. ઘર બેઠા ફ્રી પિકઅપ, કેરી માટે સ્પેશિયલ રેટ. અમારું સરનામું ઓરિજિન ઇન્ટરનેશનલ પાર્સલ સર્વિસ, અંકુર હોસ્પિટલની સામે, નવજીવન મેડિકલની ઉપર, સ્ટેડિયમ રોડ, વલસાડ. અમારો ફોન નંબર ઓફિસ 02632 325346, મોબાઈલ 9375810138, 9099303021, 9825176539. ટેરેસ ગળે છે? આધુનિક મશીન વડે સફાઈ કરી, ક્રેક ફિલિંગ કરી, જ્યાં વોટરપ્રૂફિંગની જરૂરિયાત જણાય ત્યાં કેમિકલ્સ વોટરપ્રૂફિંગ કરી આધુનિક સ્પ્રે મશીન દ્વારા બંગલા, બિલ્ડિંગ, ફેક્ટરી વગેરેને ઝડપી બહારની બાજુ કેમિકલ વોટરપ્રૂફિંગ તથા વોટરપ્રૂફ કલરકામ કરી આપના નવા જૂના બનતા મકાનોમાં ટોયલેટ, બાથરૂમ, ટેરેસ વગેરેમાં ટાઇલ્સ લગાડતા પહેલાં, અંદર તથા બહારની દિવાલમાં કલરકામ કરાવતા પહેલાં, સ્લોપિંગ સ્લેબમાં નળિયા નખાવતા પહેલાં કેમિકલ્સ વોટરપ્રૂફિંગ કરાવી આપના ઘરને બગડતું બચાવો. વોટરપ્રૂફિંગ કરાવવાના ફાયદા: દિવાલમાં ભેજ આવશે નહીં, મકાન કાળું પડશે નહીં, કલરના પોપડા ઉખડશે નહીં, દિવાલમાં ક્રેક પડતી બચશે, ટોયલેટ, બાથરૂમ, ટેરેસના નળિયામાં લીકેજ આવશે નહીં. તો આજે જ સંપર્ક કરો ભવન એન્ટરપ્રાઇઝ 9979052452. તો આજે જ સંપર્ક કરો ભવન એન્ટરપ્રાઇઝ 9979052452. વલસાડનું જૂનું અને જાણીતું નામ એટલે C3 શોપિંગ મોલ. અમારે ત્યાં દરેક પ્રકારની ગિફ્ટ આઇટમો મળશે. નાના બાળકો માટે રમકડાની વિશાળ રેન્જ સહિત બેબી વોકર, પાળણા, હિંચકા, સાયકલ, કેરી કિટ, બાઉન્સર, ન્યૂબોર્ન જિયાણાની આઇટમો હાજર સ્ટોકમાં મળશે. આપના બાળકો માટે મજબૂત અને કિફાયતી દરે સ્કૂલ બેગ, લંચ બોક્સ, વોટર બેગ અને સ્વિમિંગ માટે ખાસ પ્રકારના ગોગલ્સ તથા સ્વિમિંગ કોસ્ચ્યુમ મળશે. અમારા શોરૂમમાં બર્થડે રિટર્ન ગિફ્ટ ઓર્ડર પ્રમાણે આપવામાં આવશે. લેડીઝ માટે પર્સ અને હેન્ડ પર્સ સહિતની અનેકવિધ વેરાયટી ઉપલબ્ધ. જેન્ટ્સ માટે વોલેટ, ડિયો, પરફ્યુમ, બેલ્ટ તેમજ યુવાનો માટે લક્ઝરી ગિફ્ટ આઇટમોનો અવનવો ખજાનો. આપના ઘરની શોભા વધારવા વોલ
ફ્રેમ, મની પ્લાન્ટ, બાંબુ પ્લાન્ટ, મૂર્તિઓ, તોરણ, દિવાલ ઘડિયાળ મળશે. અમારે ત્યાં પૂજા માટે દરેક ભગવાનની મૂર્તિઓ હાજર સ્ટોકમાં મળશે. તો આવો અમારા શોરૂમની જાતે જ મુલાકાત લો અને શોપિંગનો લાભ ઉઠાવો. અમારું સરનામું છે C3 નાની ખત્રીવાડ, શ્રી ભીડભંજન મહાદેવજી મંદિર પાસે, વલસાડ. We, students of St. Mary's, commence our day with prayer. Prayer is necessary for healthy body and mind. Music adds to the meaning of prayer. This is our classroom. All our teachers are loving, kind and supportive. They are well experienced and teach us well. They make our learning process much easier through their valuable guidance. This is our computer lab. Computers are essential for a modern technical education. We use the internet too, which provides us with all kinds of information and the happenings in the world. This is our audio-visual room. A projector helps to understand the matter clearly and enhances our knowledge. It gives detailed information about the subject. Our principal, Father Varghese and Bhandari sir are on their regular rounds to observe discipline and our study. This is the principal's office. He has regular discussions with parents, especially of standard 10th, who need regular guidance. Due to concerted efforts, our SSC result has been cent percent, that is 100% since the past 5 years. Bus facility is provided to students to facilitate punctuality and save time. It is our duty to use this means of conveyance properly and responsibly. Our school also offers extracurricular activities like karate, which teaches defense mechanisms, music, dance, games, etc. We love our school and we are proud of our alma mater. St. Mary's English High School, Ramnagar, Vijalpur, Dhamrachi, Valsad. Pin code 396001. Phone number 02632 299 591. Mobile number 9426 770298.
From seeking to signing autographs. Thanks INIFT. INIFT, official knowledge partner, Lakme Fashion Week. पाइए 3 साल की BSc डिग्री फैशन, इंटीरियर और टेक्सटाइल डिजाइन में। विश्व का सबसे बड़ा डिजाइन इंस्टीट्यूट, 18 सालों से कार्यरत, दुनिया का सबसे बड़ा इंस्टीट्यूट जिसके 200 से भी अधिक कैंपस उपलब्ध है। बेहतरीन विद्यार्थियों को विश्व स्तरीय फैशन प्रतियोगिता लैक्मे फैशन वीक में मौका दिया जाएगा। इटली के प्रसिद्ध IMB मिलान के साथ कोलैबोरेशन में। INIFT, द क्रैडल ऑफ डिजाइनर्स। हमारा पता है INIFT वापी कैंपस, 202 श्रीनाथ जी अकार्ड, अपोजिट 7 ज्वेल, वापी दमन ब्रिज, वापी। फोन नंबर 89808 30000, टेलीफोन नंबर 0260 6532 And you are watching Satya News. વિરામ બાદ આપનું સ્વાગત છે। હવે નજર કરીએ પારડીના સમાચારો તરફ। પારડી નગરના લીમડા ચોકથી પારડી રેલવે સ્ટેશનના સ્ટેટ હાઈવેની કામગીરી આજરોજ હાથે ધરાતા ડામરના સ્પ્રે રોડ ઉપર કરાતા રોડ ઉપરથી પસાર થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા અને અનેક વાહનોના ટાયરોમાં ડામર ચોંટી જવાના કારણે રસ્તા પર જ વાહન ચક્કાજામ થઈ ગયા હતા। જો કે ડામર નાખ્યા બાદ ઉપર 10 નાખવાની કામગીરી તાત્કાલિક ન કરવામાં આવતા કામગીરી શંકાના દાયરામાં દેખાઈ રહી હોવાની ચર્ચા ચાલી હતી। પારડી પોલીસને મળેલ બાતમીના આધારે બુધવારની રાત્રે દમણથી મહેસાણા જિલ્લામાં દારૂ લઈ જતા ત્રણેયને પારડી હાઈવે પર મેક્સ ગાડીમાં 81,000ના દારૂના જથ્થા સાથે ઝડપી પાડી પોલીસે 3 ઇસમોના સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે। પારડી પોલીસ મથકના ઇન્ચાર્જ DYSP ભરતસિંહની ટીમે દમણથી મહેસાણા જિલ્લામાં વગર પાસ પરમિટનો દારૂનો જથ્થો પારડી હાઈવે નંબર 8 વિશ્રામ હોટલ સામે બુધવારની રાત્રિના 38 કલાકે મહેન્દ્ર મેક્સ કાર નંબર GJ18AA 3606માં ચાલક જયેશ પટેલ રહેવાસી લોધર ગાંધીનગર સહિત અન્ય 2 ઇસમોમાં ચીમન બાલચંદ્ર રહેવાસી રાગાસાન જિલ્લો મહેસાણા અને મુકેશ શાહ રહેવાસી મોડાસાને કુલ બોટલ નંગ 307 જેની કિંમત ₹81,000 અને મેક્સ કારની કિંમત 2 લાખ મળી કુલ 2,81,000નો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડી ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। જતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર। વલસાડમાં સરસ્વતી સ્કૂલનું ધોરણ 10નું 100% પરિણામ। ધોરણ 10 CBSEનું જાહેર થયેલું પરિણામ। વલસાડ પાલિકામાં સાયકલો અને યાંત્રિક બોટ ધૂળ ખાય છે। કાટમાળમાં ફેરવાઈ જાય ત્યાં સુધી ઉપયોગી જ નહીં તે કેવું? વલસાડના કલ્યાણબાગની દુર્દશા, ગંદકી અને અવ્યવસ્થા વચ્ચે મિનારો બન્યો જર્જરિત। વલસાડના તિથલ દરિયા કિનારે મૃત ડોલ્ફિન તણાઈ આવી। દરિયાઈ જીવો મૃત હાલતમાં મળી આવવાની ઘટનાઓમાં વધારો। પારડી સ્ટેશન સ્ટેટ હાઈવે ઉપર ડામર સ્પ્રે કરતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। પારડી હાઈવે પર મેક્સ કારમાં દારૂ સાથે 3 ઝડપાયા। 2,81,000નો મુદ્દામાલ કબજે। આ હતા આજના સત્ય ન્યૂઝના સમાચારો। વધુ સમાચારો સાથે ફરી મળીશું। ત્યાં સુધી જોતા રહો સત્ય ન્યૂઝ, આઝાદી સમાચારોની।